નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં મતલબી લોકોને કેવી રીતે ઓળખી શકાય એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જે લોકોએ તમને પોતાના બનાવીને છોડી દીધા એમને ધન્યવાદ આપો, કારણ કે એ લોકોએ તમને અહેસાસ કરાવી દીધો કે દરેક પોતાની લાગવાવાળી ચીજ પોતાની નથી હોતી। એટલા માટે હંમેશા જોઈ વિચારીને ભરોસો કરવો જોઈએ। જિંદગીમાં કેટલાક રસ્તાઓ એવા હોય છે જે રસ્તા ઉપર આપણા પગ જ નહીં પરંતુ આપણું દિલ પણ થાકી જતું હોય છે। જો કોઈ તમારા પોતાનાઓને તમારો સાથ છોડી દીધો છે તો એનો મતલબ એવો છે કે એમનો તમારાથી મતલબ નીકળી ગયો છે। તમને બીજું કોઈ નથી સમજી શકતું। તમે શું કરી શકો છો એ ફક્ત તમે જ સમજી શકો છો। એટલે પોતાના કામમાં ધ્યાન આપો દોસ્તો। ભરોસો એકવાર તૂટી ગયા પછી ગમે તેટલી કોશિશ કરી લો પરંતુ પહેલાં જેવો બીજી વાર નથી થઈ શકતો। દુનિયા તો ફક્ત એ લોકોના હાલ પૂછે છે જે લોકોના હાલ સારા હોય છે, બાકી જે તકલીફમાં હોય એના તો મોબાઈલ નંબર પણ ખોવાઈ જાય છે। જેટલું ઝડપી ડિલીટ થાય છે એટલું ઝડપી ડાઉનલોડ નથી થતું। સમય સર્જનમાં લાગે છે, વિસર્જનમાં નહીં। પછી એ કોઈ ભલે એપ્લિકેશન હોય કે સંબંધો હોય। કરોડોના બંગલામાં પણ જો તમારે સુખ શોધવું પડે તો એનાથી મોટું દુઃખ બીજું કંઈ પણ ના હોઈ શકે। એવું તો શું છે તારી પાસે જે મારી પાસે નથી? બસ અહીંયાથી જ લાલચ અને સ્વાર્થ જન્મ લે છે। નિષ્ફળતાનો ડર અને સફળતાનો અહંકાર માણસ પાસેથી ઘણું બધું છીનવી લે છે। બને ત્યાં સુધી કોઈની આશા ના કરવી જોઈએ મિત્રો। કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ મિત્રો, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિથી આપણે આશા રાખતા હોઈએ છીએ અને એ આશા પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે। અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા સદા નિરાશા હોય છે। મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો। તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું છોડતા નથી। લોકો તમારાથી નહીં પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે। તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે। સંબંધોનો ખોટો ઉપયોગ ક્યારેય પણ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે। જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેય કોઈના નથી થતા। પછી એ ભલે સમય હોય કે પછી માણસ હોય। ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે। માફી માગવાવાળો દરેક માણસ કંઈ ખોટો નથી હોતો। કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો પણ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો। પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો।
જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ને ત્યારે આંસુ ખુદ આવવાના બંધ પણ થઈ જાય છે દોસ્તો. તમે જે બીજાને આપશો એ જ ફરી પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. મિત્રો, એક વાત યાદ રાખજો જીવનમાં કે અંધારામાં પોતાનો પડછાયો પણ સાથ છોડી દે છે તો બીજા પરાયા તો સાથ છોડી જ દેશે. એકલા જ જીવવી પડે છે અહીં દર્દભરી જિંદગી, કારણ કે અહીં મેણા તો બધા જ મારે છે, પરંતુ સાચો સાથ કોઈ નથી આપતું. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. પરેશાની જિંદગીનો હિસ્સો છે, એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે દોસ્તો. ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજાના માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ છીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી રહી. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ. પાનખર પણ હિસ્સો છે આ જિંદગીનો. ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને અહીં હકીકતમાં સંબંધો. જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે પોતાના દમ પર, પોતાની મહેનત પર. ઇજ્જત કોઈ માણસની નથી હોતી, ઇજ્જત જરૂરતની હોય છે. જો જરૂરત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે. એ જગ્યા ઉપર ચૂપ રહેવું જરૂરી છે જ્યાં તમારી કોઈ પણ કદર ના હોય. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે, જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો ક્યારે પણ એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ એ તો મર્યા પછી જ થાય છે. ખૂબ જ ખાસ હોય છે એ લોકો જે ખરાબ સમય આવવા પર તમારો સાથ આપે છે. મિત્રો, કોઈક માટે આપણે અમુક સમય માટે જ ખાસ હોઈએ છીએ. જ્યારે એમનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ને, ત્યારે આપણો સાથ એ લોકો છોડી દેતા હોય છે.
કોઈની પાછળ એટલા પણ પાગલ ના બનશો દોસ્તો કે એ લોકો તમને સાચે જ પાગલ સમજવા લાગે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.